ઉમેદવારી પત્ર ઉમેદવારી પત્ર ઉમેદવારી પત્ર પોલીસ ને વસ્તુનું એનાલિસિસ કરે છે. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું, આપણે જ્યારે આપણા આગેવાનો કહેતા હોય કે ભાઈ 11 જણાએ આપણે આવેદનપત્ર આપવું, તો બીજા મિત્રો અહીંયા બેસશે 10 મિનિટ 15 મિનિટ પછી તમારે જ્યાં જવું હોય અથવા જ્યાં તમે આવવા માંગતા હોય તો તમે આવી શકો છો. કારણ કે આપણે રેલીની મંજૂરી નથી, આપણે રેલી નથી કાઢતા, ચૂંટણી આચારસંહિતાનો આપણે ભંગ નથી કરતા. કાલે અમારી બેન દીકરીઓ અહીં પોલીસ વિભાગ ઊભો છે, હું ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે કાલે અમારી બેન દીકરીઓ ત્યાં એ સંમેલનમાં જવા માંગતી હતી તો તમે એમને રોકીને એમ કહી દીધું કે પોલીસ ડબ્બામાં બેઠો. હજુ તમારા ક્ષત્રિય સમાજની અસ્મિતા તમારે ધ્યાનમાં નથી રાખવાની. અમારી મા બેન બેટીઓને તમારે પોલીસની વાનમાં બેહાડી જવાની છે. તમારી ભાષા તો જુઓ. એટલે અમે કોઈની સામે સંઘર્ષ કરવા માંગતા નથી. અમારો સંઘર્ષ ના ભાજપ સાથે છે ના કોંગ્રેસ સાથે છે. અમે કોઈ પક્ષના વિરોધમાં નથી. અત્યાર સુધી ટીલ ટુડે અત્યારે 11:30 વાગ્યા છે ત્યાં સુધી અમે રૂપાલાની સામે છીએ. પણ હવે તમે કેવો વ્યવહાર કરો છો એનો આધાર અમારો શું એટીટ્યુડ લેવું, શું વર્તન કરવું, આગળ શું રણનીતિ ગોઠવવી એ તમારા વ્યવહાર ઉપર. અમે એકલા ક્ષત્રિયો અસ્મિતા અમારે જવાબદારી, અમારે અસ્મિતા રાખવાનો ઠેકો અમે લીધો નથી. સામે તમારી બી જવાબદારી થાય છે. એટલે આપણે શાંતિથી એ બેસીશું અને 11 આગેવાનો જે નક્કી તમે કર્યા છે એ 11 આગેવાનો કલેક્ટરશ્રીને જઈ અને એમાં 11માં 6 પુરુષો હશે, કારણ કે માતા બહેનોનો પ્રશ્ન છે એટલે 5 બહેનો હશે. એટલે કોઈ પાછો અહંભાવ નથી ના રાખતા. તરણસિંહ અહીંયા કોઈ નેતાગીરી કરવા નથી. આપણા સમાજનો નેતા કોઈ છે જ નહીં. ક્ષત્રિય સમાજ જ એનો નેતા છે, સાંભળી લો. એટલે કોઈનું નામ મળી રહી ગયું તો પાછા રહી ના જતા કલેક્ટરને આવેદન પત્ર આપવાનું હતું, એમાં અમે રહી ગયા. આપણે શરૂઆત અહીંથી થાય છે. પાછી આપણે શરૂઆત પછી અહમ ગવાની અહીંથી થાય છે. જો અહમ ગવાવાનું હોય ને તો નથી ગવાતું, અને જો ના ગવાવાનું હોય ત્યાં ગવાતું.
એમની ડેમેજ કંટ્રોલની વ્યવસ્થાના ભાગરૂપે કોઈ વ્યક્તિઓને એમના રાજકીય પક્ષના આગેવાનોને જવાબદારી સોંપી હોય તો લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની રીતે પોતાનો અભિપ્રાય, મંતવ્ય, વાટાઘાટો, સૂચનો કરવાનો અધિકાર છે. પણ અમારી સમગ્ર ગુજરાતની 90 ઉપરાંત સંસ્થાઓ, સંકલન સમિતિ અને રાજપૂત સમાજના તમામ જિલ્લાના મંડળોએ સર્વાનુમતે એક જ લીટીનો ઠરાવ કરેલો છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ન થાય અને એમને કાયદાના નિયમ પ્રમાણે યોગ્ય સજા ન થાય ત્યાં સુધી આ લડત જે સમાજે ઉપાડેલી છે એ લડતનો નિવેડો સમાજ જ લાવશે, સંસ્થાઓ જ લાવશે. કોઈ વ્યક્તિ આનો નિવેડો લાવી શકે નહીં. આજ રોજ ગાંધીનગર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને સમગ્ર ઉત્તર ગુજરાતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક કર્યા બાદ આજે અમે કલેક્ટર શ્રી ગાંધીનગરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારી માગણી છે કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે અને એમને જે ચૂંટણીની આચારસંહિતા, આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને એમને જાતિ વચ્ચે કૌમનસ્ય ફેલાવવાનો જે એમની સ્પીચમાં ઉલ્લેખ કર્યો છે એ ફોજદારી ધારાનો પણ ભંગ છે. એટલે એમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવું અમે માન્ય કલેક્ટર શ્રીને જણાવેલ છે અને એમના માધ્યમથી અમે અમને વિનંતી કરી છે કે અમારું આ આવેદનપત્ર એ ગુજરાતના ચૂંટણીના જે નિયામક છે એમને, ભારત સરકારના ચૂંટણી અધિકારીને અને કાયદો અને વ્યવસ્થા જાળવતી જે પણ કોઈ એજન્સીઓ હોય એમના ગૃહ સચિવ, ગૃહમંત્રી અને માન્ય વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવે એવી અમે આજે માગણી કરી છે અને મોટી સંખ્યામાં બહેનો પણ અમારી સાથે ઉપસ્થિત રહી છે. પણ ગઈકાલે એવું કીધું કે ભાઈ સમાજના લોકો વચ્ચે ત્યાં રાજકોટમાં એકત્રિત થયા, ત્યાં માફી માંગી, એટલે ત્યારે જયરાજસિંહે એવું કીધું કે હવે વિવાદ. ગાંધીનગર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને સમગ્ર ઉત્તર ગુજરાતના આગેવાનોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ રાજપૂત સમાજ ભવન ખાતે બેઠક કર્યા બાદ આજે અમે કલેક્ટર શ્રી ગાંધીનગરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારી માગણી છે કે કેન્દ્રના રાજકક્ષાના મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે અને એમને જે ચૂંટણીની આચારસંહિતા, આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે અને એમને જાતિ વચ્ચે કૌમનસ્ય ફેલાવવાનો જે એમની સ્પીચમાં ઉલ્લેખ કર્યો છે એ ફોજદારી ધારાનો પણ ભંગ છે. એટલે એમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવું અમે માન્ય કલેક્ટર શ્રીને જણાવેલ છે અને એમના માધ્યમથી અમે અમને વિનંતી કરી છે કે અમારું આવેદનપત્ર એ ગુજરાતના ચૂંટણીના જે નિયામક જય માતાજી. મુખ્ય વાત એ કે આપણે જે કંઈ આટલું આ 3-4 દિવસનું જે કંઈ ચાલ્યું અને રૂપાલા સાહેબે જે પહેલું એક માફી માંગી, એ માફીમાં પણ એમનું સ્ટેટમેન્ટ એવું હતું કે જો રાજપૂત સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. અને ગઈકાલનું પણ જે સ્ટેટમેન્ટ હતું એમાં પણ એમને બહુ એરોગન્સલી એવું કીધું હતું કે મારા લીધે જો પાર્ટીને નુકસાન થતું હોય તો હું બે હાથ જોડીને માફી માંગુ છું. એટલે જ્યારે એમનું સ્ટેટમેન્ટ હતું ત્યારે બે ઘડી તો અમને એવું હતું જે કાંઈ આગળ એમને પૂર્વ ભૂમિકા બાંધી એ પ્રમાણે કે પાર્ટી પ્રેમ જે એમને બતાવ્યો કે મારા લીધે પાર્ટીને હતું, અમને તો એવું હતું કે પાછલું સ્ટેટમેન્ટ એમનું એવું હશે કે હું આ મારી ટિકિટ જતી કરું છું. આટલી પાર્ટી પ્રેમ હોવા છતાં, મોદી સાહેબના આટલા એ ચાહક હોવા છતાં પણ જો એ પોતાને એક સત્તામાં એક ટિકિટ જતી ન કરી શકતા હોય તો રાજપૂત સમાજનું આ સન્માનનું વાત છે, એમના અસ્મિતાની વાત છે. તો સ્વાભાવિક છે કે આમાં કોઈ નમતું જોખવાની વાત જ નથી. આગળ શું રણનીતિ હવે? રણનીતિમાં મુખ્ય વાત એ છે કે રાજપૂત સમાજની જેટલી પણ સંકલન સમિતિ એની જે સેન્ટ્રલ બોડી છે એમના થકી જે કોઈ આદેશ આપવામાં આવે એ અમારી માટે શિરોમાન્ય છે. અને ગ્રાઉન્ડ લેવલ પરથી જો ટિકિટ રદ કરવામાં ન આવે તો એક તો રાજપૂત સમાજ ઇલેક્શન, ખાલી રાજકોટ પૂરતી વાત કરું છું હું, કે રાજકોટ પૂરતું અમે મતદાનનો બહિષ્કાર કરશું અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીને અન્ય અમારી જે કોઈ જ્ઞાતિઓ છે જે અમને સમજે છે, જે આ વાતને સમજે છે, એમના સુધી અમે અમારા વિચારો પહોંચાડશું. એક ટૂંક સમયમાં મહાસંમેલન પણ અમે કરીશું. અને આ માત્ર ગુજરાત રાજ્યના રાજપૂતોનો પ્રશ્ન નથી, આ ભારત વર્ષના રાજપૂતોનો પ્રશ્ન છે. એટલે આમાં વધારેમાં વધારે બધા જ 562 જેટલા રજવાડા હતા એ બધા જ આમાં જોડાય એવી અમારી કોશિશ રહેશે. ઓકે.